સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે જાહેર થઈ હતી ત્યારે સૌ કોઈને એવી ખાતરી હતી કે આ વખતે સુરતના રાજકારણમાં ધરખમ મોટા ફેરફારો આવવાની શક્યતાઓ છે, પરંતુ આ શક્યતાઓ ક્યાંક ને ક્યાંક આજે ઊંધી પડી છે અને સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકોમાંથી 115 સીટો ઉપર ભાજપે ભવ્ય જીત મેળવી છે। ત્યારે આમ આદમી પાર્ટીની આખી એક પેનલની જીત થઈ છે। ત્યારે સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હર્ષદ જરીવાલાએ જીત મેળવી છે। ત્યારે કહી શકાય કે જ્યારે ચૂંટણી જાહેર થઈ હતી અને પ્રચારના ધમપછાડા શરૂ થયા હતા, ત્યારબાદ કહી શકાય કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જ ટક્કર હતી, કારણ કે ગત ટર્મમાં વરાછા એટલે પાટીદારના ગઢમાં આમ આદમી પાર્ટીએ 27 જેટલી સીટો વિજય થઈ હતી। ત્યારે આ વખતે માત્ર એક જ પેનલ એટલે કે 4 જ ઉમેદવારો જીત્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વખતે જે લોકો જે રાજકીય જાણકારો હતા, જે લોકો રાજકીય વિશેષજ્ઞો હતા, તેઓની તમામની ગણતરી ઊંધી પડી છે તેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે, કારણ કે જે પરિણામો આવ્યા છે તે ખૂબ જ અલગ આવ્યા છે અને ભાજપે સુરતમાં 115 સીટ ઉપર ભવ્ય જીત મેળવી છે।